श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં ચોથો આવે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. એમાં 16મો શ્લોક ચાલે છે. મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધા પ્રેમાર્તિ દુર્લભા એવં સર્ગસ્તુ તેષામ હિ ફલમ તત્વ નિરૂપ્યતે. અને 17મો ભગવાને વહી ફલંસ યથા વિદર્ભ વિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. હવે ફળનું નિરૂપણ કરાય છે. પુષ્ટિજીવોને ભગવાન જ ફળ છે ને ગુણ અને સ્વરૂપના ભેદ વડે જે પ્રમાણે પૃથ્વી ઉપર આવિર્ભાવ થાય તે પ્રમાણે પુષ્ટિજીવોને ફળ પામે છે. આ શ્લોકમાં પુષ્ટિજીવોને મળવાનું ફળ કહે છે. તેમને ફળ ભગવાન જ છે. ભગવાનના સ્વરૂપ સિવાય અન્ય મોક્ષ સ્વર્ગાધિક ફળની અપેક્ષા તેમને છે જ નહીં. કોઈ ભક્તની ભાવના ભગવાનના બાળ સ્વરૂપમાં હોય, કોઈને કિશોર સ્વરૂપમાં હોય અને કોઈની પ્રૌઢ સ્વરૂપમાં ભાવના હોય, તેમજ લીલા પરત્વે જે ગુણગાનમાં ભક્તની આસક્તિ હોય તે ભાવના પ્રમાણે પૃથ્વી ઉપર સ્વરૂપ અને ગુણથી પ્રભુ પ્રગટ થાય છે. તે પ્રમાણે તે ભક્તને સ્વરૂપ દર્શનાદિ ફળ મળે છે. 18મો શ્લોક. આસક્તો ભગવાન એવ શાપમ દાપયતી ક્વચિત અહંકારે થવા લોકે તન્માર્ગ સ્થાપનાહિ. 19મું. ન તે પાષંડાતા યાંતિ ન ચ રોગાદિપદ્રવ મહાનુભાવા પ્રાયણ શાસ્ત્રમ શુદ્ધત હેતવે. મિશ્ર પુષ્ટિજીવો લૌકિકમાં આસક્તિવાળા થવા છતાં ભગવાન જ ક્યારેક શાપ દેવડાવે છે, ક્યારેક અહંકાર થયા છતાં શાપ દેવડાવે છે અને ક્યારેક લોકમાં તે માર્ગને સ્થાપવા સારું શાપ દેવડાવે છે. જેને શાપ થયો હોય તે પાખંડી થતો નથી, તેને રોગાધિક બાધા કરતા નથી, પરંતુ ઘણું શરીરને શાસ્ત્રને વિશે મહાનુભવી હોય છે. તેમાં ભગવાનનો હેતુ તેની શુદ્ધિને માટે છે. નલ, કુબેર અને મણિગ્રીવને નારદ દ્વારા શાપ થયો હતો. તે લૌકિક આસક્તિના લીધે થયો હતો. તે શાપના લીધે બંને યમલાર્જુન વૃક્ષ થયા. તેમાંથી તેમનો ભગવાને ઉદ્ધાર કર્યો. અહંકારના લીધે ચિત્રકેતુને પાર્વતીજીથી શાપ થયો. તે વૃત્તાસુર નામ રાક્ષસ થયો. તેમાંથી ભગવાન ઇન્દ્ર સાથેના યુદ્ધ વખતે દર્શન દઈ ઉદ્ધાર કર્યો. મૃગરાજાને ગૌદાનની ગફલતીથી લોકમાં તે માર્ગનું સ્થાપન કરવા માટે બ્રાહ્મણ દ્વારા શાપ થયો હતો. તેનો પણ ભગવાને જ કરચલાની યોનિમાંથી ઉદ્ધાર કર્યો. આ પ્રમાણે શાપ થયેલા બધાની પ્રથમ કરતા શુદ્ધતા ભગવાને જ કરેલી છે. માટે તે શાપ અનુગ્રહ જ રૂપ છે એમ કહેવામાં આવ્યું છે. ભગવત તારતમ્યમ ભજંતી. ભગવાન લીલાર્થ તરતમ ભાવથીને નિશ્ચયપૂર્વક ભજે છે. ગૌણ કે મુખ્યપણાથી ભગવાન કાર્ય અને લીલા માટે અનેક સ્વરૂપથી બિરાજે છે. તે સ્વરૂપ મધ્યે જે સ્વરૂપમાં ભક્તની આસક્તિ થઈ ભજન થતું હોય તે ભક્તને શાપ થયા પછી પણ તે જ સ્વરૂપથી તેનો ઉદ્ધાર થાય છે. જેમ કે ચિત્રકેતુ સંકર્ષણ સ્વરૂપનો ભક્ત હતો. તેને પાર્વતીજીનો શાપ થયા બાદ વૃત્તાસુર રૂપે ઇન્દ્રની સામે યુદ્ધ કરતો હતો. ત્યારે પણ તેણે સંકર્ષણના ચરણમાં મનથી પ્રવેશ કર્યો હતો. ઇન્દ્યુમ્ન રાજા નિર્ગુણ ઉપાસક હતો. તે અગસ્ત્ય મુનિના શાપથી ગજેન્દ્ર થયો હતો. તે અવસ્થામાં નિર્ગુણ ભગવાનની જ સ્તુતિ કરેલી છે અને દર્શન પણ નિર્ગુણ પ્રભુએ જ હરુ સ્વરૂપે આપેલા છે. 20મું. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત તેષુ નાન્યથા. પુષ્ટિજીવોને વૈદિકપણું અને લૌકિકપણું કપટથી છે, બીજે પ્રકારે નથી. પરંતુ વૈષ્ણવપણું સહજ છે અને મર્યાદા જીવોને વૈદિકપણું સહજ છે અને વૈષ્ણવપણું તેમજ લૌકિકપણું કપટથી છે. અને પ્રવાહી જીવોને લૌકિકપણું સહજ છે પણ વૈષ્ણવપણું અને વૈદિકપણું કપટથી છે. એક મ્યાનમાં બે તલવાર રહેતી નથી. વૈષ્ણવપણું એ પ્રભુ ઉપર અત્યંત સ્નેહને લીધે છે,
વૈદિકપણું એ વૈદિક કાર્ય ઉપર આગ્રહ રાખી વર્તવા ઉપર છે, અને લૌકિકપણું એ સંસારમાં આસક્તિના લીધે છે. જેને પ્રભુમાં સ્નેહ પૂરેપૂરો રાખવો હોય તેનાથી વૈદિક કાર્ય ઉપર તેવો આગ્રહ રાખી શકાય નહીં. અને લૌકિક તો અનિત્ય છે, જેથી ત્યાગ ભૂલી જવા કરવા યોગ્ય જ છે. માટે વૈષ્ણવ અને પ્રભુમાં સ્નેહ સ્વાભાવિક છે, જેથી બાકીના બેમાંથી વૈદિક કાર્ય ગૌણ રૂપે કરે છે, અને લૌકિક કાર્ય તો લૌકિકમાં નિંદા થઈ ઉદ્વેગ ન થાય માટે જ કરે છે. તે જ મુજબ મર્યાદા જીવોની નિષ્ઠા વૈદિક કાર્યોમાં હોય છે, તેથી તેમને પ્રભુમાં નિર્વધી સ્નેહ હોતો નથી, જેથી ભક્તિ ગૌણરૂપી કરે છે. અને લૌકિક તો તે પણ અનિત્ય જાણી લોકનિંદા ન થાય માટે જ કરે છે. ભગવત સેવામાં આસક્ત ન થતાં પોતાની નિષ્ઠાવાળા વૈદિક કાર્યમાં બરાબર નિયમસર રહે છે. પ્રવાહી જીવો લૌકિક કાર્ય આસક્તિપૂર્વક કરે છે, અને તેને બાકીના બેની નિત્યપણાની ખબર જ નથી, જેથી તે લોકમાં નિંદા થાય માટે દેખાવાના માટે ઉપર ટકી રહેવા માટે જ તે કરે છે. કર્મોની ગહન ગતિને કારણે સદા પરિભ્રમણ કરતા પુષ્ટિ પ્રવાહ મર્યાદારૂપ ત્રણમાંથી કોઈ એક માર્ગ પર આવી ચડેલા તન્માર્ગીય ન હોવા છતાંય તન્માર્ગીય હોવાનો આભાસ પ્રગટ કરનારા ચર્ષણી જીવો છે. 21મો શ્લોક. વૈષ્ણવત્વ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય સંબંધી ન સ્તુયે જીવા પ્રવાસ્થસ તથા પરે. અને 22મો. ચર્ષણી શબ્દ વાચ્યાસ તે સર્વે સર્વવર્મત્સુ ક્ષણાત સર્વત્વમ આયાંતિ રુચિ સતેશા ન કુત્રચિત. બધા માર્ગમાં સંબંધવાળા પ્રવાહમાં રહેલા કેટલાક જીવો ક્ષણ ક્ષણમાં સર્વ માર્ગમાં આવી જાય છે, પણ કોઈ જગ્યાએ તેની રુચિ સ્થિર થતી નથી. આવા જીવો ચર્ષણી ભટકનારા કહેવાય છે. તેઓ કર્મને આધીન છે, સર્વ ઠેકાણે તેને કર્માનુસાર જ સર્વ ફળ મળે છે. પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી જીવો પોતપોતાના માર્ગમાં રુચિવાળા હોય છે, પણ પ્રવાહી મધ્યના કેટલાક જીવો કોઈ જગ્યાએ પ્રેમ રહિત તદ્દન સૂકા અંતઃકરણવાળા હોય છે. તેઓ જો કે બધા માર્ગમાં આવી જાય છે, પણ તેમનું કોઈ જગ્યાએ મન ઠરતું નથી. એટલું જ નહીં, પણ પ્રવાહી માર્ગમાં પણ પરોપકારાદિક સત્કૃત્યો કરવામાં, વૈદિક સકામ યજ્ઞાદિ કરવામાં કે એવા બીજામાં કશામાં તેમનું મન ચોંટતું નથી. જેમ કુલણીઓ ગુંદર બિલકુલ ચિકાસ વગરનો હોય છે, જેથી કોઈ ઠેકાણે ચોંટતું નથી, તેમ આવા ચર્ષણી પ્રવાહી જીવનું અંતઃકરણ પ્રેમ લાગણી રહિત હોવાથી કોઈ જગ્યાએ ચોંટતું નથી, જેથી કોઈ પણ જગ્યાએ તેનું અંતઃકરણ ચોંટવા સંભવ નથી. તેઓ પ્રેમ રહિત છતાં જ્યાં જ્યાં રહી જે કાર્ય કરે છે તે કાર્યનું તેમને ફળ મળે છે. એમનું કાર્ય સ્નેહ રહિત હોવાથી અથવા વિધિ વગરનું હોવાથી પુષ્ટિ કે મર્યાદામાંનું ફળ મળતું નથી, ફક્ત લૌકિક ફળ કાર્ય અનુસાર મળે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.